मैं भारत हूँ, भारत है मुझमें, मैं ताकत हूँ, ताकत है मुझमें, मैं भारत हूँ, भारत है मुझमें, मैं ताकत हूँ, ताकत है मुझमें। हम भारत को नतमस्तक है, हम योद्धा के दो हस्तक है, हम भारत भाग्य विधाता है, हम भारत के मतदाता है। मतदान मतदान देने जाएंगे भारत के लिए। આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. મિત્રો, આજના 15મા અંકમાં અમે આપને લઈ જઈશું મહેસાણા લોકસભા મતવિસ્તારમાં. ના ગમે મને રશિયા, ના ગમે અમેરિકા, મારા મેહોણાના માનવી છે મધ જેવા મીઠા, એવો મીઠડો મલક છે અમારો અમારો અમારો. હા, કે મેહોણાની માયા લાગી હો, કે મેહોણાની માયા લાગી. મહેસાણા જિલ્લો ગાંધીનગર જિલ્લામાંથી 1964માં અલગ થઈને બન્યો હતો. આ જિલ્લામાં પાટણનો પણ સમાવેશ થતો હતો, પરંતુ 1997માં મહેસાણામાંથી પાટણ જિલ્લો અલગ થયો હતો. મહેસાણા લોકસભા મતવિસ્તાર શિક્ષણના હબ તરીકે આગળ પડતું સ્થાન ધરાવે છે. પુરાતત્વની દ્રષ્ટિએ એને પ્રતિષ્ઠા પણ મળી છે. પ્રાચીન કલા સંસ્કૃતિના અવશેષો, શિલ્પ સ્થાપત્યો, ભવાઈ અને શ્વેત ક્રાંતિની ધરોહર તેમજ કુદરતી વાયુ અને તેલનો અખૂટ ભંડાર ધરાવે છે. અવનવી વાવો, મંદિર, સૂર્યમંદિર, કીર્તિ તોરણ એ આ વિસ્તારનું ગૌરવ છે. ખનીજ તેલ અને દૂધ એ મહેસાણાનું કૌવતનું પ્રવાહી સ્વરૂપ છે, તો જીરું, વરિયાળી એ અનન્ય આવડત અને બુદ્ધિમત્તાનું ઘન સ્વરૂપ છે. રાજકીય પરિવર્તનનું બ્યુગલ તો આ મત વિસ્તારમાં જ ફૂંકાય છે. આ વિસ્તાર સતત પરિવર્તનશીલ છે. મૌર્યકાળ, ગુપ્તકાળ, મરાઠાકાળ અને ગાયકવાડી શાસન પણ મહેસાણાના ગર્વને ઇતિહાસમાં સંગ્રહે છે. મહેસાણા લોકસભા મતવિસ્તાર કૃષિ અને ડેરી વ્યવસાય સાથે ગાઢ સંબંધ ધરાવે છે. દૂધસાગર ડેરી એ શ્વેત ક્રાંતિનું પ્રતીક છે. આ ડેરીનું વાર્ષિક ટર્નઓવર 2338 કરોડનું છે. અહીં આવેલું ઊંઝાનું માર્કેટ યાર્ડ એશિયામાં જાણીતું છે, જેનું દર વર્ષે 300 કરોડનું ટર્નઓવર છે. મહેસાણા લોકસભા મતવિસ્તાર આપણા લોકલાડીલા અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં પ્રથમ વખત જીતેલી 2 બેઠકોમાંથી એક બેઠક મહેસાણા લોકસભાની હતી. આ વિસ્તારની ચૂંટણીલક્ષી માહિતી જોઈએ તો આ મત વિસ્તાર સામાન્ય ઉમેદવારો માટેની બેઠક છે. આ મત વિસ્તારમાં ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર અને માણસા વિધાનસભા મત વિસ્તારો આવેલા છે. 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલને 6,59,523 મત મળ્યા હતા. તેમના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર એજે પટેલને 3,78,006 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર 2,81,519 મતની સરસાઈથી વિજયી થયા હતા. 65% મતદાન થયું હતું. આ મત વિસ્તારમાં હાલ મતદારોની સંખ્યા જોઈએ તો કુલ પુરુષ મતદારો 9,06,031 અને સ્ત્રી મતદારો 8,49,582 અને અન્ય 48 મળીને કુલ 17,55,662 મતદારો છે. મહેસાણા લોકસભા મતવિસ્તારની વધુ માહિતી આપે છે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી. મહેસાણા જિલ્લો વિશ્વમાં શ્વેત ક્રાંતિનો જનક બન્યો હતો. ઓએનજીસીએ જિલ્લા મિલ સિટી બાદ ઓઇલ સિટીનું બિરુદ અપાવ્યું. પશુપાલન ક્ષેત્રે નામના મેળવનાર મહેસાણા જિલ્લો રાજકીય પ્રયોગશાળા તો સહકારી પ્રવૃત્તિ અને શિક્ષણના સારથી તરીકે આજે પણ એટલો જ પ્રચલિત છે. રાજકીય પ્રયોગશાળા તરીકે જિલ્લાને ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. 1984 લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 2 બેઠકો પર વિજય મેળવીને દેશમાં શરૂઆત કરી હતી, જેમાંની એક બેઠક ડોક્ટર એ.કે. પટેલે મહેસાણાથી વિજયી બન્યા હતા. પશુપાલન ક્ષેત્રે જિલ્લાએ વિકાસની હરણફાળ ભરી છે.
મહેસાણી ભેંસને વિદેશમાં પણ તેમની નામના મેળવી છે. મહેસાણાનું દૂધ વિવિધ રાજ્યોમાં પહોંચતું થયું છે. આમ વિકાસ અને પ્રગતિ ક્ષેત્રે જિલ્લાએ હરફાણ ભરી છે. એનો વિકાસ રોકેટ ગતિએ નહીં પણ જેટ ગતિએ થઈ રહ્યો છે. જયંતિ ચૌધરી, આકાશવાણી સમાચાર, મહેસાણા. મહેસાણા લોકસભા મતવિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના અનેક લાભાર્થીઓને મળી રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિત અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ યોજનાઓથી આ વિસ્તારના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. મહેસાણા લોકસભા મતવિસ્તારના સંસદ સભ્ય શારદાબેન પટેલે વધુ માહિતી આપી. बहुत ही खुशी का विषय है कि आज केंद्र सरकार द्वारा 100 साल पुरानी मांग आबू रोड अंबाजी तारंगा हिल नई रेल लाइन को माननीय प्रधानमंत्री जी नरेंद्र भाई मोदी जी के नेतृत्व में मंजूरी प्रदान की गई है. इस साल के रेल बजट में मैंने भी इस तारंगा हिल को अंबाजी और आबू तक ले जाने के लिए मांग की थी. आज मेरी वह मांग पर भी माननीय प्रधानमंत्री जी और केंद्र की सरकार ने मोहर लगा दी, तो मेरे लिए और मेरे संसदीय क्षेत्र के लिए बहुत खुशी का दिन है और इसके लिए प्रधानमंत्री जी और केंद्र सरकार को धन्यवाद देती हूँ. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ @AIR_News_ABAD તેમજ યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીવાળી સરકારે આ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લોકોને ઘર આપ્યા છે. આવા જ એક લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. મારું નામ પ્રજાપતિ ડાયાભાઈ મોહનભાઈ, રહેવાસી ઇન્દિરાનગર. 3 વર્ષ પહેલા મારું મકાન એકદમ ઝૂંપડપટ્ટી હતું. એમાં વરસાદનું પાણી પડતું હતું, રહેવા માટે સારું છત નથી, બહુ તકલીફો પડતી હતી, જેના કારણે સરખી રીતના રહેવાસ થઈ શકતો નહોતો. પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણ થઈ, જે મેં નગરપાલિકામાં જઈને એમાં લાભ લીધો અને લાભ દ્વારા અમને મકાન બનાવી આપવામાં આવ્યું, કલર સાથેનું, ધાબુ બાબુ ભરીને કમ્પ્લીટ. હું નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું કે મને પાકું રહેવાસી મકાન મળ્યું. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આ મત વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટો શરૂ કરીને સામાન્ય નાગરિકોની સુખાકારીમાં વધારો કર્યો છે. આવા જ એક લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. હું રાજુ ચૌધરી, મહેસાણા લોકસભા મત વિસ્તારનો મતદાતા છું. છેલ્લા 10 વર્ષમાં જે રીતના સરકારે શાસન કર્યું છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સુવિધાઓ હોય, પ્રાથમિક જરૂરિયાત હોય, આ બધામાં જ સેવાળા માનવી સુધી રસ લઈને સરકારે વિવિધ કામો કરેલા છે. વિકસિત ભારત આપણે શબ્દો સાંભળી રહ્યા છીએ, પણ હકીકતમાં વિકસિત અને વિકાસશીલ હોવું એ વર્ષોથી ભારતના દરેક નાગરિક માનતા હતી. આપણે જાણીએ છીએ કે જો ઘરની અંદર મકાન બનાવીએ અને બાથરૂમની વ્યવસ્થા ના હોય, સંડાસની વ્યવસ્થા ના હોય તો કેવી તકલીફ પડે. મકાન હોય પરંતુ વીજળી ના હોય તો કેવી તકલીફ પડે. એ જ રીતના તમારી જોડે વ્હીકલ હોય પરંતુ સારા રોડ ના હોય, એના માટેની કનેક્ટિવિટી ના હોય. જે રીતના આપણે જાણીએ છીએ કે રેલવેની અંદર વંદે ભારત ટ્રેન, અમૃત ટ્રેન, આજે બધી ટ્રેનો ચાલુ થઈ, જેનાથી વર્લ્ડ લેવલના રેલવે સ્ટેશનો બનેલા છે. અને લોકોનો ફાયદો એ છે અત્યારે હાલના આ સરકારમાં કે કંઈ માગવું નથી પડતું, સામેથી જ સરકારની એવી યોજનાઓ આવે છે કે જેનાથી નાનાથી નાના માણસની જરૂરિયાતો સંતોષવામાં આવે છે. અમૃતમ યોજના અંતર્ગત માળખાકીય સુવિધા આપી, હોસ્પિટલો આપી, જેના કારણે લોકોને આરોગ્ય પ્રત્યે પણ બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે. જેનેરિક દવાઓ જે સરકારે સ્ટોર ઊભા કર્યા, દવાઓ સસ્તી મળતી થઈ. આ સરકારે દરેક વ્યક્તિનું, દરેક સમાજનું, દરેક ધર્મનું વિચાર્યા વગર દરેકને ફાયદો થાય એ રીતના જે પણ ગરીબ છે એનું મકાન બને એના માટે પૂરતી સહાય આપેલી છે. પહેલાનો એવો જમાનો હતો કે લોકોને દીવડા રહીને જીવવું પડતું હતું. પાણીની 24 કલાક વ્યવસ્થા, રોડ, ગટર, આ બધી જે પ્રાથમિક જરૂરિયાતો હતી એ સરકારે પૂરી કરેલી છે આ 10 વર્ષની અંદર. જે રીતના ગ્રોથ આપણો વધી રહેલો છે, હું માનું છું ત્યાં સુધી આવનારા સમયમાં આપણો નંબર 1 થી 3માં હશે. આ જ કારણ છે ભારત મજબૂત છે, ભારતના લોકો મજબૂત છે અને ભારતના વડાપ્રધાન પણ મજબૂત છે, જે દરેક વ્યક્તિને સમજે છે, મદદ કરતા છે. સીધો જ બેનિફિટ એ વ્યક્તિના ખાતામાં જાય. નાના જેને કોઈને જાણતું ના હોય એવા વ્યક્તિઓ પણ
જે મેળા થાય છે, કૃષિ મેળો હોય, ઓર્ગેનિક ખેતી પદ્ધતિ હોય, પર્યાવરણના લગતા પ્રશ્નો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય, સૌર ઉર્જા, હમણાં જે મોદી સાહેબે વડાપ્રધાન સૌર્ય ઘર જે યોજના લોન્ચ કરેલી છે, દરેક વ્યક્તિ 300 યુનિટ સુધી પોતે જાતે ઉત્પન્ન કરી શકશે. એટલે આ દિગ્દ્રષ્ટિ કહેવાય. મને વડાપ્રધાનશ્રીએ જે વિચારો રાખ્યા છે એ સામાન્ય વ્યક્તિની જરૂરિયાત છે એને અનુલક્ષી અને પોતે વિકાસશીલ બધા કાર્યો કરી રહ્યા છે. હવે આવનારા સમયમાં એવા પણ જરૂરિયાતો ઊભી થશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આપણી જોડે બધું હશે, આપણી જોડે બધી વ્યવસ્થા હશે, પરંતુ જીવવા માટેની વ્યવસ્થા એટલે કે પર્યાવરણને પણ ખૂબ જરૂરિયાત છે. લોકોએ સમજવું પડશે. પ્લાસ્ટિક દૂર કરીએ, વૃક્ષો વધુ વાવીએ, પાણીનું બચત કરીએ, હવામાનને પ્રદૂષિત ના કરીએ અને સરકારે પણ આ અનુલક્ષીને સ્ટેપ લેવા પડશે. એ જ રીતના AI ટેકનોલોજી, તો આવનાર સમય AI ટેકનોલોજીનો છે. લોકોએ પણ તૈયારી કરવી પડશે કે AI સાથે જોડાય, એનો ઉપયોગ કરે, પરંતુ એનો દુરુપયોગ ના થાય એ પણ સરકારે બહુ રસ દાખવી અને જોવું પડશે. ખાસ જે કામ થઈ રહ્યા છે એમાં લોકોને મોટો ફાયદો છે અને સીધો બેનિફિટ છે. આ સરકારના 100% કામ કરવાના ગુણો છે. આવનાર સમયમાં લોકો સરકાર સાથે જોડાઈ અને સરકારને મદદ કરે. સરકાર તમારા દ્વારે આવે, સરકારને તમે મદદ કરો, એ ખૂબ જરૂરી છે. શ્રોતા મિત્રો, મહેસાણા લોકસભા મતવિસ્તારમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. શક્તિપીઠ બેચરાજીનું મંદિર દેશ વિદેશમાં જાણીતું છે. ઊંઝા ખાતે આવેલું ઉમિયા માતાનું મંદિર પાટીદાર સમાજના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. તારંગા જૈન તીર્થ દેવાલયોના સ્થાપત્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. વિજાપુર નજીક આવેલું મહુડી મંદિર પણ જાણીતું છે. વડનગરનું કીર્તિ તોરણ આજે પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તો મોઢેરામાં આવેલું આ સૂર્ય મંદિરે મહેસાણાને રાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવી છે. થોળ પક્ષી અભયારણ્ય, ધરોઈ ડેમ અને શર્મિષ્ઠા તળાવ જોવા માટે પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. મહેસાણા લોકસભા મતવિસ્તારે અનેક અનમોલ રત્નો આપ્યા છે. ગણપત પટેલ અને મહેશ કનોડિયાને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જયશંકર સુંદરી, અસાઈ ઠાકર, ભોળાભાઈ પટેલ, નરેશ કનોડિયા, કરસનભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ મહેસાણાને રાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે. મારું મહેસાણા અહીં નીચે રોજની ટેન્શન ભલે હોય તો જિંદગી છે મોજની. મોજીલું આ ધામ છે, મેહોણા નામ છે. તોલે કોઈના આવે બહુ ઊંચાઈના ધામ છે. બધા કરે ધમાલ છે. આવી જુઓ મેહોણામાં, અહીંની જિંદગી કમાલ છે. અહીંની જિંદગી કમાલ છે. આવી મહેસાણાની મોજ છે. આવી મોજ રોજ છે. આવી મહેસાણાની મોજ છે. આવી મોજ રોજ છે. આવી મહેસાણાની મોજ છે. આ સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે. આવતીકાલે રાત્રે 8 વાગે ફરીથી મળીશું એક નવી લોકસભા બેઠકની માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. પ્રસ્તુત કરતા ભરત દેવમણી, સંપાદન અપર્ણા ખૂંટ, આલેખન અજય ઇન્દ્રેકર, રજૂઆત અને સંકલન હિના મોદી. मतदान मतदान देने जाएंगे.